સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરાતા ખેડૂતોમાં મોટા પાયે રોષ। ચાલુ કરો સુજલામ સુફલામ ચાલુ કરો સુજલામ સુફલામ ચાલુ કરો સુજલામ સુફલામ ચાલુ કરો સુજલામ સુફલામ કરો સુજલામ સુફલામ ચાલુ કરો। બનાસકાંઠાના દિયોદર સહિત લાખણી કાંકરેજ તાલુકાના ગામોનો એક જ સૂર, પાણી નહીં તો વોટ નહીં। ખેડૂતોની ચીમકી, દરેક ગામોમાં પાણીની માંગના પોસ્ટર લગાવશે। એક સાથે હજારોની સંખ્યામાં ખેડૂતો આંદોલન પણ કરશે। સુજલામ સુફલામ કેનાલમાં વર્તમાન સમયે સિંચાઈ માટે પાણી બંધ કરી દેતા ખેડૂતો રોષે ભરાયા છે, જેમાં વીજળી બાદ હવે પાણી માટે ખેડૂતોએ બાયો ચડાવી છે, જેમાં એક સાથે 5 તાલુકાઓના ગામડાઓના ખેડૂતોએ પાણી નહીં તો વોટ નહીંના સૂર વચ્ચે બેઠકો શરૂ કરી છે, જેમાં આગામી સમયમાં આંદોલનના ભણકારા વાગશે। દિયોદર, લાખણી, કાંકરેજ જેવા વિસ્તારમાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલ બનાવવામાં આવતા ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તેવી આશા જાગી હતી, પરંતુ ખેડૂતોને આશા નિરાશા બની છે, જેમાં એકાએક સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી બંધ કરી દેવામાં આવતા ખેડૂતોએ પાણી માટે આંદોલન તરફ વળ્યા છે, જેમાં 3 તાલુકાના અનેક ગામડાઓ ઉપરાંત ખેડૂતોએ પાણી આપો નહીંતર ખુરશી ખાલી કરવાના નારા વચ્ચે ગામે ગામ ખેડૂતોની બેઠકો શરૂ કરી છે, જેમાં એક સાથે હજારો લાખોની સંખ્યામાં ખેડૂતો પાણી માટે મેદાનમાં ઉતરશે। અને જો સરકારને વોટ જોઈતા હશે તો અમને પાણી આપવું પડશે। જો પાણી હશે તો વોટ છે, નગર કાંઈ નથી। અમે આવતી ચૂંટણીનો બહિષ્કાર કરવા તૈયાર છો। જો સરકારને વાંચી લે, હોંભળી લે, કોણ ખોલી લે, આંખોથી જોઈ લે બેનર, જો એમને વોટ જોતા હશે તો અમને પાણી આપવું પડશે ને પડશે, નહીતર અમારી જોડે કોઈ વોટ નથી અને અમે ચૂંટણીનો બહિષ્કાર કરવા તૈયાર છો, કરો છો અને કરશો, એમાં કોઈ મીન મેટ નથી। અમારે આ પાણી નહીં આવે તો સરકારનો વિરોધ નથી, કોઈ કોંગ્રેસનો નથી, ભાજપનો નથી। અમારે પાણીની જરૂર, પાણી જો નહીં હોય તો આવતા વર્ષ સુધી હોય જગ્યા કોઈ માલ પશુ રાખવાની કોઈ જરૂર હોતી નથી। તો મનખને લાખણી તાલુકો કર્યા તાલુકામાં રહેવાનું કોઈ પણ અધિકાર નથી। પહેલો અમારે પાણીનો પાણી તળ મોડા તર્યા છે, આ ખેતરે રીંગો ઊભી છે, પાણી છે નહીં। જે પણ સરકારને નિર્ણય લેવો હોય લઈને અમે પાણી શુક્લમાં છોડાય। જય માતાજી। અમારા ખેતરો શું કામ ખડ્યા? અમે ગામે ગામ બેનર લગાડવાના છે। જો સરકારને પાણી ના આપવું હોય તો અમારી જોડે વોટ નથી, અમે ચૂંટણીનો બહિષ્કાર કરવાના છે, બરાબર। અમારે અમરાભાઈ એની આગેવાનીમાં અમે ગભે ગભું મિલાવીને લાખોની જનસંખ્યામાં ખેડૂતો આંદોલન કરવાના છીએ પાણી માટે। ટૂંક સમયમાં તૈયારી આંદોલન કરવાની તૈયારી છે। ટૂંક સમયની અંદર અમે આંદોલન કરશું ગભે ગભું મિલાવીને બધા ખેડૂતો, અને આ લાખણીથી બધા આગેવાનો સાંભળી લે કે અમારે કોઈ કોંગ્રેસનો વિરોધ નથી, કોઈ ભાજપનો વિરોધ નથી, અમારે કોઈ નેતાનો વિરોધ નથી, પણ અમારે પાણી જોઈએ એના માટે અમે આંદોલન કરવાના છીએ। નહીંતર અમારી જમીન શાના માટે ખણી અને અમારી જમીનના ખેડૂતોને શેના માટે બેદખલ કર્યા? પાણી હજી સુધી અમે જોયું નથી। સાસવારે પાણી આવે છે અને બંધ થઈ જાય છે। જય માતાજી। ભારત માતા કી જય, જય જવાન જય કિસાન। સુજલામ સુફલામમાં પાણી વાળો, સુજલામ સુફલામ ચાલુ કરો, સુજલામ સુફલામ ચાલુ કરો, જલ્દીથી ચાલુ કરો। હવે તમે મારા પાસે આ પાણી તળવડા દઈ દે એના માટે ચિંતા કરી અને અમારા તે ગામડાઓની મુલાકાત લીધી છે। અમે તમને આ ગામડા 2 ગામના માણસો એવી ખાતરી આપીએ છીએ કે તમે જે ટાઈમ આપશો એ ટાઈમે જ્યારે જરૂર પડશે ત્યારે, હા એક વખત નહીં, જ્યારે ત્યારે જ્યાં જરૂર પડે ત્યાં અહીંથી મોડી અને ઠેઠ ગાંધીનગર સુધી આવવા અમે 2 ગામડાના લોકો સમજ છીએ। આમાંથી જેટલા બોડી સંખ્યામાં આવી કરી શકાશે એટલા અમે તમને મદદ આપવા તૈયાર છીએ। પાણી સિવાય કોઈ આ વિસ્તારને વિકલ્પ છે જ નહીં। તમે અમારી દરેકની ચિંતા કરી છે એ ખૂબ મને આભારી છે। અને તમે ગમે ત્યારે ખાલી અમને મેસેજ છોડ દો, અમે બને એટલી સંખ્યામાં ઘરપતિ એક માણસ જરૂર આવશું। અને પાણી સિવાય કોઈ વિકલ્પ છે ને એ તો આપણે બધા લોકો જાણીએ છીએ, કોઈ અસ્તિત્વ નથી।
તળાવો ભરવામાં આવે, સુજલામ ચાલુ રાખવામાં આવે. અને પેલું જે તમે જે વાત કરી છે કે પેલું સાયલિંગ પડ્યું છે એની પણ આપણે ખાસ વાત કરવાની છે કે સરકારને તો ન પાલવે પંપીથી ચાલુ કરીને વાળવામાં. તો મારું તો માનવું છે કે જો આટલી મોટી જો છેડ સરદાર સરોવરથી મળીને આટલી મોટી લાઈન જો ખોદકામ કર્યું હોય તો એ કેટલા કિલોમીટરનું કામ છે? તો એ 1-2 કિલોમીટરનું કામ સરકારને ખબર નથી કે આપણે બોધકામ ન કરી શકે? તો આપણા સત્તારીક નેતાઓ છે એમને પણ ખબર છે. તો એ લોકો કાયમ ગાંધીનગર કે દિલ્હી દાતા હશે તો આપણી સુફલામ અને વટાઈને નીકળે. તો એમને આપણે થોડીક નોંધ કરવી પડે. એમને ખબર છે મોદી સાહેબ બધા તમે હમણાં હાલ વાત કરી એ રીતે જ્યારે તો એ લોકોએ આપણા વતી રજૂઆત કરી હોત તો આપણે આ ચૂંટાયેલા અધિકારી હતા, આપણે કોઈ તાલુકા જિલ્લાવાળાને કહેવાનું થતું નહોતું. એને કેવું પડે ને એમને. તો એમણે કીધું શા માટે નથી? આવનારી ચૂંટણી માટે આપણે મજબૂર રહેવું જ પડે. એમાં કોઈના માટે રહેવાનું નથી. આપણે દરેકને પોતાના બાળ બચ્ચા માટે તૈયાર રહેવાનું છે. અમે બધા પક્ષો એક સાઈડ કરી આપણા ઘરના બાળ બચ્ચાની રીતે નિભાવવા, આપણા વિસ્તારના પશુને શા માટે નિભાવવા? જો આ તળ જો ઊંડા નહીં આ પ્રમાણે જો રાશી તો મારા મોનવા પ્રમાણે આપણે ઓછી ઉસાળા ભરીને ધોના વખતની જેમ હેડવાળી તૈયાર રહેવું પડશે. રાઠોડી સમયમાં જેમ ગોમડે રખડતા હતા એ રીતે રખડવું પડશે. એ દાડે તો ક્યાંક આવકારે મળ્યો તો મારા મોનવા પ્રમાણે હાલ આપણને આવકાર પણ મળવાનો છે નથી. ન તો એ ગીત છે પછી કોઈ મળવાનું નથી. જેટલા ઝડપી જાગશો એટલું એનું રિઝલ્ટ ઝડપી. એટલે બધા તમે જાગો અને ઝડપી તૈયાર થો. અને પૂર્ણના તળાવવા માટે એટલે પશુ પક્ષી આપણો આવી બધો એમના પોતાના ઘર વખરીમાં જળવાઈ રહે, પરિવાર ભેગો રહી અને રોજીરોટી મેળવી શકે, એ મારો વ્યવહાર ગુજારો ચલાવી શકે એ માટે તમે અભિયાન ઉપાડી એમાં અમે આ 2 ગામડાના લોકો તમને પૂરેપૂરો સાથ સહકાર પણ આખા વિસ્તારના 5 તાલુકાના મને વિશ્વાસ છે કે વિસ્તારના લોકો ઘરપતિ એક તમને સાથ સહકાર આવવા તૈયાર છે. અમે પણ તમારે પડકેતા અને પડકે રીસા જે તકલીફો વેઠવી પડશે તમારા પેલા સાહેબને સહકાર આવીને બેઠવા તૈયાર છીએ.